અડધું ચોમાસું પૂર્ણ થયા બાદ પીજીવીસીએલ મહુવાને પ્રી મોન્સૂન કામગીરી યાદ આવી છે। હાલમાં પીજીવીસીએલ મહુવા દ્વારા વૃક્ષોની કટાઈ ચાલુ છે। ત્યારે મહુવા નજીકના કુબેરબાગ નજીક એક વૃક્ષ કાપવાની તૈયારી ચાલુ હતી। ત્યારે આ વૃક્ષનો મોટો ડાળખો વીજ વાયર યા વીજ પોલ પર પડતા સિમેન્ટનો વીજ પોલ તૂટી પડ્યો હતો। આ સિમેન્ટનો વીજ પોલ તૂટી પડતા કોઈ જાનહાનિ તો થવા પામી ન હતી, પણ એક મોટરસાયકલને નુકસાન થયું છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા શહેરના કુબેરબાગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન એક મોટો ડાળખો વીજ વાયર પર પડતા સિમેન્ટનો વીજ પોલ ધડાકાભેર રસ્તા પર તૂટી પડ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અકસ્માત સમયે રસ્તા પર કોઈ રાહદારી કે દર્દીના સગા પસાર થઈ રહ્યા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। જો કે નજીકની હોસ્પિટલમાં દર્દીને મળવા આવેલા એક નાગરિકનું મોટરસાયકલ તૂટેલા વીજપોલ નીચે દબાઈ ગયું હતું। આ ઘટનાની બાઇકને નોંધપાત્ર નુકસાન થયું છે। આ ઘટના બાદ સ્થાનિકો અને રાહદારીઓમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। નાગરિકોનો એવો આક્ષેપ છે કે વ્યસ્ત હોસ્પિટલ વિસ્તારમાં સુરક્ષાના કોઈ પગલાં, બેરિકેટેડ કે ટ્રાફિક ડાયવર્ઝન વિના જોખમી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિકોના મતે તંત્રની બેદરકારીના કારણે સામાન્ય જનતાને જીવના જોખમે પસાર થવું પડે છે અને આવા અકસ્માતોમાં આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે।